નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમ 1 ઈચ્છાવર એકમ 2 નો છેલ્લો પ્રશ્ન છે કે રઘુવીર ચૌધરીના સમગ્ર સાહિત્યનો પરિચય કરાવો અથવા રઘુવીર ચૌધરીના સાહિત્ય પ્રદાનને મૂલવો અથવા રઘુવીર ચૌધરીના કવનનો વિગતે પરિચય કરાવો. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે છે. તો રઘુવીર ચૌધરીએ કેટલું સાહિત્ય સર્જન કર્યું તે વિશેનો પ્રશ્ન છે. આગળના લેક્ચરમાં આપણે રઘુવીર ચૌધરીના જીવન, કવન અને ઘડતર પરિબળો વિશે જોઈ લીધું. હવે રઘુવીર ચૌધરીના કવનની વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ, ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધી ભારતમાં સાહિત્ય માટે અપાતો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર 4 સાહિત્યકારોને પ્રાપ્ત થયેલો છે. એમના એક સર્જક છે રઘુવીર ચૌધરી. ઈસવીસન 2015નો જ્ઞાનપીઠ પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલો છે અમૃતા નવલકથા માટે. નવલકથા, ટૂંકી વાર્તા, કવિતા, નિબંધ, ચરિત્રો, વિવેચન, સંપાદન વગેરે સાહિત્યના તમામ ક્ષેત્રોમાં રઘુવીર ચૌધરીએ મહત્વનું પ્રદાન કર્યું છે. એટલે કે રઘુવીર ચૌધરી એક આગવા ગુજરાતી સાહિત્યના લેખક અથવા કવિ તરીકે જાણીતા છે. તેમને 2015નો જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ પણ મળેલો છે અમૃતા નવલકથા માટે. હવે જોઈએ તેમનો જન્મ અને ઉછેર. રઘુવીર ચૌધરીનો જન્મ બાપુપુરા ગામે તારીખ 5/12/1938ના રોજ થયેલો. ગાંધીનગરના બાપુપુરા ગામે તારીખ 5/12/1938ના રોજ થયેલો છે. એમનું કુટુંબ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલું છે. આખું કુટુંબ ધાર્મિક સંસ્કારવાળું હોવાથી એની છાપ રઘુવીર ચૌધરી પર પણ પડે છે. એટલે કે તેમનું કુટુંબ પશુપાલન અને ખેતી સાથે પણ સંકળાયેલું હતું. આખું કુટુંબ ધાર્મિક સંસ્કારવાળું હોવાથી તેની છાપ રઘુવીર ચૌધરી ઉપર પણ આપણને જોવા મળે છે. એમના પિતાજીને ભજન ગાવાનો શોખ હોવાથી ગામની ભજન મંડળીના પ્રમુખ હતા. તેમના પિતાનું નામ હતું દલસિંગભાઈ. તો તે ગામની ભજન મંડળીના પ્રમુખ હતા અને માતાનું નામ હતું જીતીબેન. ઘરમાં મહાભારત, ગીતા જેવા ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ થતું અને આ તેના સંસ્કાર બાળ એવા રઘુવીર ચૌધરી ઉપર પણ પડે છે. બહુ જ નાની વયે એટલે કે 10 વર્ષની ઉંમરે સાહિત્ય લખવાની શરૂઆત શ્રી રઘુવીર ચૌધરીએ કરી હતી. ફક્ત 10 જ વર્ષની ઉંમરે રઘુવીર ચૌધરીએ સાહિત્ય લખવાની શરૂઆત કરેલી અને તેમની પ્રથમ રચના કુમાર સામયિકમાં પ્રગટ પણ થઈ હતી. ઘરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષ મહત્વ હોવાથી વચનામૃત અને ભગવદ્ ગીતા એમને કંઠસ્થ કરેલી. સ્વામિનારાયણ સંપ્રદાયની વચનામૃત જે કૃતિ છે અને ભગવદ્ ગીતા. રઘુવીર ચૌધરીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાંથી અને ઉચ્ચતર અભ્યાસ વિસનગર અને પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદથી પૂર્ણ કર્યું હતું. એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગાંધીનગરના માણસામાંથી અને ઉચ્ચતર અભ્યાસ વિસનગરમાં અને તેના પછી કોલેજ સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદથી પૂર્ણ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠ BT આર્ટ્સ કોલેજ સરસપુર અને HK આર્ટ્સ કોલેજમાં અધ્યાપક અને ત્યાર પછી ઈસવીસન 1998 સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં હિન્દી વિષયના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. તેમને બધો અભ્યાસ કર્યો. BA પ્રથમ વર્ગમાં ફર્સ્ટ ક્લાસથી પાસ કર્યું. MA પણ કરી લીધું અને ત્યાર પછી HK આર્ટ્સ કોલેજ અને BD આર્ટ્સ કોલેજમાં તેઓ અધ્યાપક તરીકે કાર્ય કર્યું
અને 1998 સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે પણ તેઓ નિવૃત્ત થયા. આગળ જોઈએ તો ઈસવીસન 1964માં એમની પ્રથમ નવલકથા પૂર્વરાગ પ્રગટ થઈ. ઈસવીસન 1965માં અમૃતા નવલકથા પ્રગટ થઈ. 1964માં પ્રથમ નવલકથા પૂર્વરાગ અને ઈસવીસન 1965માં અમૃતા નવલકથા, જે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે, તે નવલકથા પ્રાપ્ત થઈ. તેમાં ફક્ત 3 જ પાત્રો છે, ઉદયન, અનિકેત અને અમૃતા. જે અનિકેત અને ઉદયન છે તે અમૃતાને પ્રેમ કરે છે. આ ઉપર તે આખી નવલકથા જોવા મળે છે. એ પછી ઈસવીસન 1979માં ડૉક્ટર હરિવલ્લભ ભયાણીના માર્ગદર્શન હેઠળ હિન્દી ગુજરાતીની ક્રિયાત્મક ધાતુઓનો અભ્યાસ વિષય પર ગુજરાત યુનિવર્સિટીમાંથી PhDની પદવી પણ પ્રાપ્ત કરી હતી. હવે આવે છે રઘુવીર ચૌધરીનું સાહિત્ય સર્જન, કે તેમને કેટલું સાહિત્યનું સર્જન કર્યું છે. નવલકથા, વાર્તા સંગ્રહો, કવિતાઓ, આ બધા વિશે તેમના પૂરી માહિતી જોવા મળે છે. તો તેમની પ્રથમ નવલકથા 1964 પૂર્વરાગ પ્રગટ થઈ હતી. બીજી નવલકથા 1965માં અમૃતા. ત્રીજી નવલકથા પરસ્પર 1969. રુદ્ર મહાલય 1978. ઉપરવાસ કથાત્રય 1975. વચલું ફળિયું 1983. ઈચ્છાવર 1987. સોમતીર્થ 1996. ક્યાં છે અર્જુન 2004. અંતર 2013 અને વિજય બાહુબલી 2013. આમ 11 નવલકથાઓ તેમની ગુજરાતી સાહિત્યમાં આપણને જોવા મળે છે. આમ આનાથી પણ થોડી વધારે નવલકથાઓ છે, પરંતુ જે અગત્યની નવલકથાઓ છે તે આપણે અહીં જોઈ લીધી. હવે બીજા નંબરનો મુદ્દો જોવાનો છે વાર્તા સંગ્રહો, કે રઘુવીર ચૌધરીએ કયા કયા વાર્તા સંગ્રહો આપેલા છે. તેમાં પ્રથમ વાર્તા સંગ્રહ છે આકસ્મિક સ્પર્શ. 1966માં પ્રગટ થાય છે આકસ્મિક સ્પર્શ. બીજા નંબરમાં છે ગેરસમજ, 1968માં. ત્રીજી વાર્તા છે બહાર કોઈ છે, 1972. ચોથી નંદીઘર 1977. પાંચમી મંદિરની પછી તે 2001. છઠ્ઠી છે જિંદગી જુગાર છે, 2005. અને સાંજનો છાયો 2004. આમ 7 વાર્તા સંગ્રહો આપણને મળે છે રઘુવીર ચૌધરીના. હવે જોવાના છે કવિતા સંગ્રહો. તો પ્રથમ કવિતા સંગ્રહ છે તમસા. બીજો છે વહેતા વૃક્ષ પવનમાં. તમસા 1967. વહેતા વૃક્ષ પવનમાં 1985. ફૂટપાથ અને શેઢો 1997. બચાવનામું 2012 અને ધારાધામ 2014. આમાં 5 કવિતા સંગ્રહો પણ આપણને ગુજરાતી સાહિત્યમાં રઘુવીર ચૌધરી કૃત પ્રાપ્ત થાય છે. તો નવલકથાઓ, વાર્તા સંગ્રહો, કવિતા સંગ્રહો. હવે જોવાના છે નાટ્ય સંગ્રહ. તો પ્રથમ નાટ્ય સંગ્રહ છે અશોકવન, 1970માં પ્રાપ્ત થાય છે. બીજો છે ઝૂલતા મિનારા, એ પણ 1970માં પ્રાપ્ત થાય છે. ત્રીજો છે ડીમ લાઇટ, 1973. ચોથા નંબરમાં છે સિકંદર સાની, 1979. અને પાંચમો છે ત્રીજો પુરુષ, 1982. તો આ 5 નાટ્ય સંગ્રહો છે. હવે આવે છે નિબંધ સંગ્રહ.
તો ભૃગુલાંછન 1998, પુનર્વિચાર 1999, મુદ્દાની વાત 2000, વાડમો વસંત 2005 અને પ્રેમ અને કામ 2007. 5 નિબંધ સંગ્રહો પણ મળે છે. જીવન ચરિત્રમાં જોઈએ તો સહારાની ભવ્યતા 1980, તિલક કરે રઘુવીર ભાગ 1 અને 2 1988 અને અમૃતાથી ધારાધામ ભાગ 1 અને 2 2014. આમ 3 જીવન ચરિત્ર સંગ્રહો પણ મળે છે. પ્રવાસ લેખનમાં જોઈએ તો બારીમાંથી બ્રિટન, તીર્થભૂમિ, અમેરિકા વિશે અને ચીન ભણી 4 પ્રવાસ લેખન છે. વિવેચનોમાં જોઈએ દર્શકના દેશમાં 1980, અદ્યતન કવિતા 1976, જયંતી દલાલ 1981 અને મુક્તાનંદની અક્ષર આરાધના. આમ 4 વિવેચન સંગ્રહો પણ મળે છે. સંપાદનમાં નંબર 1 છે સ્વામિનારાયણ સંત સાહિત્ય, નરસિંહ મહેતા આસ્વાદ અને સ્વાધ્યાય, શિવકુમાર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ, પ્રશિષ્ટ નવલિકાઓ વગેરે. આમ 4 સંપાદન સંગ્રહો છે. અનુવાદ વિશે જોઈએ તો ચિદમ્બરા સંચયન 1968 અને કન્નડ સાહિત્યના ઇતિહાસની રૂપરેખા 1977. આમ 2 અનુવાદો પણ જોવા મળે છે. તો આગળ જોઈએ તો આમ દરેક સાહિત્ય સ્વરૂપમાં એમનું વિશેષ પ્રદાન રહેલું જોવા મળે છે. એટલે કે તેમનું અનુવાદ, સંપાદન, સાહિત્ય વિવેચન, પ્રવાસ લેખન, જીવન ચરિત્ર, નિબંધ સંગ્રહ, કવિતા સંગ્રહ, નવલકથા, નાટ્ય સંગ્રહ, વાર્તા સંગ્રહ. આમ વિવિધ ક્ષેત્રે તેમને હાથ અજમાયેલો જોવા મળે છે. પરંતુ તેમની નવલકથા એ વિશેષપણે આગળ આપણને વધતી જોવા મળે છે. હવે જોવાનું છે નવલકથાકાર રઘુવીર ચૌધરી વિશે. તો જોઈએ ઈસવીસન 1964માં લખાયેલી પૂર્વરાગ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા છે. રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા પૂર્વરાગ 1964 છે અને 1965માં અમૃતા નવલકથા આપે છે, જે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે. 1964થી લઈ આજ સુધી રઘુવીર ચૌધરી પાસેથી 45થી 50 જેટલી નવલકથાઓ પ્રાપ્ત થાય છે. 45થી 50 જેટલી નવલકથાઓ રઘુવીર ચૌધરી પાસેથી 1964થી આજ સુધી આપણને પ્રાપ્ત થાય છે. 58 નવલકથા 23મી નવલકથા છે. ગુજરાતી સાહિત્યમાં રઘુવીર ચૌધરીએ લગભગ 45થી 50 જેટલી નવલકથાઓ આપી. તેમાં 58 જે નવલકથા જે અભ્યાસક્રમમાં આપેલી છે BSM1માં, આ 58 નવલકથા 23મી નવલકથામાં આપણને જોવા મળે છે. નવલકથાકાર તરીકેની ભારતભરમાં ખ્યાતિ અપાવનાર એમની નવલકથા અમૃતા છે. ભારતભરમાં ખ્યાતિ અપાવનાર અને ગુજરાતી સાહિત્યમાં રઘુવીર ચૌધરીને અમર બનાવવાનું કામ અમૃતા નવલકથા કરે છે. કારણ કે આ નવલકથાથી રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે 2015માં. નવલકથામાં અમૃતા, ઉદયન અને અનિકેત એમ 3 પાત્રો નવલકથાના કેન્દ્ર સ્થાને છે. આમ અમૃતાને ઉદયન અને અનિકેત બંને ગમે છે. એટલે કે ઉદયન અને અનિકેત બંને અમૃતાને પ્રેમ કરે છે અને અમૃતાને પણ ઉદયન અને અનિકેત બંને ગમે છે. તો કોને વર તરીકે સ્વીકારવો એનો મન મોટો પ્રશ્ન છે. આમ અમૃતા, ઉદયન અને અનિકેતની 3ની અમૃતા નવલકથા રઘુવીર ચૌધરી આપે છે. આધુનિક સ્ત્રીનું વલણ અને મનોગત ખ્યાલોનો વાંચ આપતી આ નવલકથા ખૂબ જ ઉત્તમ છે. આધુનિક સ્ત્રીનું વલણ અને મનોગત ખ્યાલોને વાંચ આપતી આ નવલકથા ખૂબ જ ઉત્તમ છે. રઘુવીર ચૌધરી પાસેથી મળતી આવરણ, શ્રાવણી રાતે,
અને તેડાગર જેટલી નવલકથામાં સ્ત્રી પુરુષના સંબંધની જે સંકુલતા છે એનું આલેખન જોવા મળે છે. એટલે કે સ્ત્રી અને પુરુષનો જે સંબંધની આલેખના હોય છે એ આવરણ, શ્રાવણી રાત્રિ અને તેડાગર આ 3 નવલકથાઓમાં આપણને જોવા મળે છે કે સ્ત્રી પુરુષનો સંબંધ. એકલવ્ય નવલકથામાં તત્કાલીન શિક્ષણની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આપતી કૃતિ છે. ઉપરવાસ કથાત્રયી નવલકથામાં લેખક મહેસાણા જિલ્લાના આંજણા સમાજની કથા લોકબોલીનો પ્રયોગ દ્વારા લઈ આવે છે. કે જે ઉપરવાસ કથાત્રયી નવલકથા છે તેમાં મહેસાણા જિલ્લામાં આંજણા પટેલ એટલે કે તેમનો સમાજ ચૌધરી સમાજ, આંજણા સમાજ, તેમની લોકબોલીનો પ્રયોગ રઘુવીર ચૌધરી લઈને આવે છે. રુદ્ર મહાલય અને સોમતીર્થ જેવી ઐતિહાસિક નવલકથાઓ પણ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. રુદ્ર મહાલય અને સોમતીર્થ ઐતિહાસિક નવલકથાઓ છે. એટલે કે કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આધારિત જે નવલકથાઓ હોય તેને ઐતિહાસિક નવલકથાઓ કહેવામાં આવે છે. કે રુદ્ર મહાલય અને સોમતીર્થ. રઘુવીર ચૌધરીને ગામડા વિશે વિશેષ નાતો છે અને એમને શહેર કરતાં ગામડું વધુ પ્રિય છે. રઘુવીર ચૌધરીને શહેર ગમતું નથી, તેમને ગામડા વિશે વધારે પ્રેમ છે. ગ્રામ પરિવેશને એમની નવલકથાનું વિશેષ લક્ષણ છે. ગ્રામ પરિવેશને એમની નવલકથાનું વિશેષ લક્ષણ આપ્યું છે. એટલે કે તેમની મોટાભાગની નવલકથાઓ ગ્રામ પરિવેશ ઉપર આધારિત જોવા મળે છે. શહેર કરતાં તેમને ગામ તરફ લગાવ વધુ જોવા મળે છે. અને તેમની ઐતિહાસિક નવલકથાઓમાં પણ 2 નવલકથાઓ આપણને જોવા મળે છે. એમને ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ નવલકથાઓ આપી છે. 45 થી 25 જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં રઘુવીર ચૌધરી આપે છે. અને આ 58 જે નવલકથા છે તે પણ ગુજરાતીમાં આપણને BSM 1માં અભ્યાસક્રમમાં જોવા મળે છે. આ સિવાયની કેટલી બધી નવલકથાઓ તેમને આપેલી છે. રઘુવીર ચૌધરીની જેમ અન્ય કવિઓ પણ નવલકથાઓમાં આગવું પ્રદાન જોવા મળે છે. અને જ્ઞાનપીઠ એવોર્ડ ગુજરાતી કવિઓમાં 4 કવિઓને મળે છે. આમ ગુજરાતી સાહિત્યમાં 4 કવિઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. જેમાં ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, પન્નાલાલ પટેલ અને રઘુવીર ચૌધરી. રાજેન્દ્ર શાહને ધ્વનિ, પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ, ઉમાશંકર જોશીને નિશિત અને રઘુવીર ચૌધરીને અમૃતા. આમ ટોટલ 4 ગુજરાતી કવિઓને ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. તો એમાંના એક છે રઘુવીર ચૌધરી, જેમને 2015નો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. તો જોઈએ વાર્તાકાર રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી પાસેથી આકસ્મિક સ્પર્શ, ગેરસમજ, બહાર કોઈ છે, નંદીઘર, મંદિરની પછીતે, જિંદગી જુગાર છે, છાંજનો સાયો વગેરે એમને આપેલા વાર્તા સંગ્રહો છે, જે આપણે આગળ જોઈ લીધા. આ બધા રઘુવીર ચૌધરીના વાર્તા સંગ્રહો છે. નવલકથાની જેમ જે એમને વાર્તાઓ પણ ઉત્તમ આપી છે. એટલે કે જેમ નવલકથાઓ તેમની વખણાય છે, ઉત્તમ નવલકથાઓ આપી છે, તેમ વાર્તાઓ પણ તેમની એક આગવી વિશેષતા ધરાવતી હોય છે. પૂર્ણ સત્ય, ચિત્તા, તમ્મર, ધોધ, પોટકું, એક સુખી કુટુંબની વાર્તા, ક્ષિતિજમણી, આ સમય વહી જશે, કંકુનો ચાંદલો, મંદિરની પછીથી, આ તેમની ઉત્તમ વાર્તાઓ છે. વીણા, હીરા, કંકુ, દલો વગેરે એમની નવલિકાના પાત્રો સદાબહાર છે. એટલે કે વીણા, હીરા, કંકુ, દલો આ બધા તેમની જે નવલિકાઓ છે
એટલે કે વાર્તાઓ છે તેમના પાત્રો જોવા મળે છે. તો તેમને જેમ જેમ નવલકથાઓ આપી છે તેટલી જ સારી પ્રમાણમાં તેમને વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. અને ગુજરાતીમાં ઘણા બધા વાર્તા સંગ્રહો આપણને રઘુવીર ચૌધરી કૃત પ્રાપ્ત પણ થાય છે. આમ રઘુવીર ચૌધરી એક નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, સાહિત્યકાર, વિવેચન, સંપાદન બધી રીતે તેમને સાહિત્યમાં સર્જન કરેલું જોવા મળે છે. હવે જોઈએ કવિ રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી તમસા, વહેતા વૃક્ષ પવનમાં, ફૂટપાથ અને શેઢો, બચાવનામું, ધારાધામ વગેરે જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. તેમની કવિતા વિષય જોઈએ તો ગામડું, નાયક નાયિકાનો પ્રણય, પ્રકૃતિ વગેરે જોવા મળે છે. આ બધી તેમની કવિતાઓ છે. તો તેમાં તમસા, વહેતા વૃક્ષ પવનમાં, ફૂટપાથ અને શેઢો, બચાવનામું અને ધારાધામ આ તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની કવિતા વિષયક જોઈએ તો ગામડું, નાયક નાયિકાનો પ્રણય, પ્રકૃતિ વગેરે જોવા મળે છે. નાયક નાયિકાનો પ્રણય અને પ્રકૃતિ બધું જોવા મળે છે. ફૂટપાથ અને શેઢો એમનું ખૂબ જ જાણીતું એવું કાવ્ય છે. રઘુવીર ચૌધરીનું જાણીતું કાવ્ય છે ફૂટપાથ અને છેડો. શહેર જીવન અને ગામડાનું જીવન આ કાવ્યમાં જોવા મળે છે. એટલે કે જે રઘુવીર કવિ છે તેમને શહેરનું જીવન બિલકુલ પસંદ નહોતું. તેમને ફક્ત ગામડા પ્રત્યે પ્રેમ હતો. તેમને ગામડાનું જીવન જ યોગ્ય લાગતું. તો આ ફૂટપાથ અને શેઢો જે કાવ્ય સંગ્રહ છે તેમાં શહેર જીવન અને ગામડાના જીવન વચ્ચે કયા કયા તફાવત છે, ગામડામાં જીવનમાં અને શહેરના જીવનમાં શું શું જોવા મળે છે તે બધું આ કાવ્યમાં જોવા મળે છે ફૂટપાથ અને છેડામાં. આગળ જોઈએ તો અન્ય ગદ્ય લેખન. તેમને અનેક સાહિત્ય સર્જનો પણ આપ્યા. તે સિવાય તેમણે ગદ્ય લેખનની પણ ચર્ચાઓ કરી છે. તો રઘુવીર ચૌધરી નવલકથા, નવલિકા, કવિતા સિવાય વિવેચન, નાટકકાર અને ચરિત્ર જેવું ગદ્ય પણ લખ્યું છે. નવલકથા, નવલિકા અને કવિતા સિવાય પણ તેમને ગદ્ય લખેલું જોવા મળે છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની વગેરે એમના નાટકો છે. અને ડીમ લાઇટ એકાંકી સંગ્રહ જાણીતો છે. અશોકવન, ઝૂલતા મિનારા અને સિકંદર સાની તે તેમના નાટકો છે. જ્યારે ડીમ લાઇટ એ તેમનો એકાંકી સંગ્રહ છે. ભૃગુલાંછન, પુનર્વિચાર, મુદ્દાની વાત, વાડમાં વસંત, પ્રેમ અને કામ આ તેમના નિબંધ સંગ્રહો છે. ભૃગુલાંછન, પુનર્વિચાર, મુદ્દાની વાત, વાડમાં વસંત, પ્રેમ અને કામ આ તેમના નિબંધ સંગ્રહો છે. સહારાની ભવ્યતા, તિલક કરી રઘુવીર ભાગ 1 અને 2, અમૃતાથી ધારાધામ ભાગ 1 અને 2 આ તેમના જીવન ચરિત્રો છે. તિલક કરી રઘુવીર, સહારાની ભવ્યતા અને અમૃતાથી ધારાધામ આ 3 તેમના જીવન ચરિત્રો છે. તેમના પ્રવાસ પુસ્તકોમાં જોઈએ તો બારીમાંથી બ્રિટન, અમેરિકા વિશે, તીર્થભૂમિ અને ચીનબણી આ તેમના પ્રવાસ પુસ્તકો છે. દર્શકના દેશમાં, અદ્યતન કવિતા, જયંતી દલાલ વગેરે એમના વિવેચન પુસ્તકો છે. દર્શકના દેશમાં, અદ્યતન કવિતા અને જયંતી દલાલ આ તેમના વિવેચન પુસ્તકો છે. આ સિવાય સ્વામિનારાયણ સંત સાહિત્યમાં નરસિંહ મહેતા આસ્વાદ્ય અને સ્વાધ્યાય, પ્રશિષ્ટ નવલિકાઓ વગેરે તેમના સંપાદનો છે. તેમજ ચિદમ્બરમ સંચયન,
કન્નડ સાહિત્યના ઇતિહાસની રૂપરેખા જેવા અનુવાદ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. ચિદમ્બરમ સંચયન અને કન્નડ સાહિત્યના ઇતિહાસની રૂપરેખા આ અનુવાદ રઘુવીર પાસેથી પ્રાપ્ત થાય છે. તો તેમની ચરિત્ર નિબંધ, ગદ્ય, નવલકથા, નવલિકા, કવિતાઓ, એકાંકી સંગ્રહો, નાટકો, વિવેચનો, નિબંધ સંગ્રહો, જીવન ચરિત્રો, પ્રવાસ પુસ્તકો અને વિવેચન પુસ્તકો અને અનુવાદના પુસ્તકો પણ રઘુવીર ચૌધરી પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે કે ગુજરાતી સાહિત્યનું મોટાભાગનું સાહિત્ય તે લખી ચૂક્યા છે. એટલે કે બધામાં નાટક, નવલિકા, નિબંધ બધામાં તેમને હાથ અજમાયેલો જોવા મળે છે. એટલે કે બધું સાહિત્ય તેમના પાસેથી મળી આવે છે. નાટક, નવલિકા, નિબંધ, એકાંકી સંગ્રહ, પ્રવાસ પુસ્તક, જીવન ચરિત્ર આ બધું તેમની પાસેથી આપણને જોવા મળે છે. તો હવે જોઈએ સમાપન. એકમ 2નો છેલ્લો પ્રશ્ન છે. હવે આગળના લેક્ચરમાં આપણે એકમ 3થી જોવાના છીએ. તો એકમ 2નો છેલ્લો પ્રશ્ન છે સમાપન. રઘુવીર ચૌધરીએ નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, કવિતા, વિવેચન, અનુવાદ, પ્રવાસ, ચરિત્ર વગેરે સાહિત્ય સ્વરૂપોમાં પોતાનું પ્રદાન કર્યું છે. અલગ અલગ સાહિત્યમાં પણ રઘુવીર ચૌધરી પોતાનો હાથ અજમાયેલો જોવા મળે છે. અને એક પ્રતિભાશાળી સર્જક ગામડામાંથી મળે છે. ગામડાનું જીવન જીવતા રઘુવીર ચૌધરી એક અગત્યના આગવા કવિ તરીકે ઓળખાણ પામે છે. એટલે કે અનેક વિદ્વાનો કહે છે કે એક પ્રતિભાશાળી સર્જક ગામડામાંથી મળે છે. આમ તેમનું વતન છે ગાંધીનગરનું બાપુપુરા ગામ. હિન્દીના અધ્યાપક હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન વિશેષ છે. એટલે કે તેમને મુખ્ય વિષય હિન્દી અને સંસ્કૃત ગૌણ વિષય સાથે BA યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમાંકે પાસ કર્યું. અને MA પણ તેમને હિન્દી વિષય સાથે સેકન્ડ ક્લાસમાં પાસ કરેલું જોવા મળે છે. આમ તેમણે BA, MA અને PhDની પદવી પણ તેમને ગુજરાત યુનિવર્સિટી તેમાંથી પ્રાપ્ત કરી છે. આમ હિન્દીના અધ્યાપક હોવા છતાં પણ તેમનું પ્રદાન વિશેષ છે. એટલે કે આ બધું અધ્યક્ષ આ બધા જે તેમને સેવાઓ આપી, તેમને કામ કર્યું, તેની સાથે સાથે તેમને લખાણ પણ ચાલુ રાખ્યું. તેમને લખવાનું પણ કામ છોડ્યું નહીં. તેથી તેઓના નવલિકા, નિબંધ, નવલકથા ક્ષેત્રે પણ તેમને આગળ પડતું પ્રદાન જોવા મળે છે. તો હા તો રઘુવીર ચૌધરીનો એકમ 2નો છેલ્લો પ્રશ્ન. તેમાં રઘુવીર ચૌધરીના સમગ્ર સાહિત્યનો પરિચય આપ્યો. તેમાં અલગ અલગ જગ્યાએ તેમને હાથ અજમાયેલો જોવા મળે છે. પરંતુ એક પ્રશ્ન આમાંથી પૂછાય છે કે રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા કઈ? તો પૂર્વરાગ. અને રઘુવીર ચૌધરીની જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા નવલકથા કઈ અને કઈ સાલમાં પ્રાપ્ત થઈ? તો 1965માં અમૃતા નવલકથા. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા 1965માં અમૃતા નવલકથા. અને 1964માં રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા પૂર્વરાગ પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત તેમને અન્ય નવલકથાઓ પણ આપી છે, જે 45થી 50 જેટલી આપણને જોવા મળે છે. પરંતુ અગત્યની નવલકથાઓ અહીં આપણને 11 જેટલી જોવા મળે છે. તે ઉપરાંત વાર્તા સંગ્રહો પણ છે, કવિતા સંગ્રહો પણ છે, નાટકો, નિબંધો, જીવન ચરિત્રો, વિવેચન, સંપાદન, અનુવાદ આ બધી જગ્યાએ તેમને સાહિત્યનું સર્જન કરેલું છે.
પછી નવલકથાકાર રઘુવીર ચૌધરી, વાર્તાકાર રઘુવીર ચૌધરી અને કવિ રઘુવીર ચૌધરી. અને અન્ય ગદ્ય ક્ષેત્રે પણ તેમનું પ્રદાન જોવા મળે છે. તો હા, તો એ કંપેરનો છેલ્લો પ્રશ્ન. બીજો પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં જોઈશું.